રણજીત રોડ ઉપર સહકાર ભવનમાં આવેલ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા આગામી 29મી જૂને રવિવારે સવારે 11 વાગ્યે ઓસવાડ સેન્ટરમાં યોજાશે। બેંકના ઇન્ચાર્જ જનરલ મેનેજર અને સીઈઓ એજી મોલિયાના જણાવ્યા પ્રમાણે આ અગાઉ 22મી ફેબ્રુઆરીએ બેંકની જે ખાસ સાધારણ સભા યોજાઈ હતી તેની કાર્યવાહીને આ સાધારણ સભામાં બહાલી આપવામાં આવશે। આ સાથે 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષનો અહેવાલ, સરવૈયુ તથા નફા નુકસાન ખાતાના હિસાબો ઓડિટરના પ્રમાણપત્ર સાથે માન્ય રાખવા અંગેની તેમજ વર્ષ 2024-25ના ઓડિટ રિપોર્ટની નોંધ લેવાની તથા 2025-26 માટે સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક તથા વેતન બાબતે આ સાધારણ સભામાં ચર્ચા થશે। આ સાથે જ ઓટીએસ તરીકે ઓળખાતી વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ જે સેટલમેન્ટ થયા હોય તે તથા ટેકનિકલ રાઇટ ઓફ કરેલી તમામ રકમોને બહાલી આપવા તથા વર્ષ 2024-25 માટે સભાસદ ભેટ આપવાની કાર્યવાહી થશે। આ ઉપરાંત રાજ્યના સહકારી મંડળીના રજિસ્ટ્રાર દ્વારા બેંકના પેટા કાયદાના જે સુધારાઓ છે તેની આ સાધારણ સભામાં નોંધ લેવામાં આવશે અને 2025-26ના બજેટ બાબતે કાર્યવાહી થશે। આ ઉપરાંત જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના નાણાકીય વર્ષ 2024-25ના એક્ઝિક્યુટિવ કમિટી તથા બોર્ડ મિટિંગમાં થયેલ કાર્યવાહી અને ઠરાવથી લેવામાં આવેલા નિર્ણયોની કામગીરીઓને બહાલી આપવામાં આવશે। આ સાથે જ બેંકના અધ્યક્ષ તરફથી અથવા તેઓની મંજૂરીથી જે કામો રજૂ થાય તેનો પણ આ કાર્યસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ સાથે જાહેર કરવામાં આવ્યું છે કે બેંકનું સભાસદ રજિસ્ટર તથા શેર ટ્રાન્સફર બુક 16 જૂનથી 17 જુલાઈ સુધી બંધ રાખવામાં આવ્યું છે। બેંકની સભાસદ મંડળીઓએ તેમના પ્રતિનિધિ તરીકે જે સભાસદને આ સભામાં હાજરી આપવા માટે ઠરાવથી અધિકાર આપ્યો હોય તે ઠરાવની ખરી નકલ આ પ્રતિનિધિઓએ 29 જૂનની સાધારણ સભામાં હાજરી આપતી વખતે સાથે લાવવાની રહેશે। આ પ્રતિનિધિ બિન અધિકૃત, મુદત વીતેલ બાકીદાર કે મંડળીના કર્મચારી હોવા જોઈએ નહીં। જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન જીતેન્દ્ર કુમાર લાલની અધ્યક્ષતામાં આ સાધારણ સભા મળશે। વાર્ષિક સાધારણ સભાની વિગતો બેંકના સભાસદોને જાણ થાય તે માટે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયામાં બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને બેંકના ઇન્ચાર્જ સીઈઓ એજી મોલિયાની સહીથી જાહેર નોટિસ